નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજના લેક્ચરમાં આપણે એક ખૂબ ઇમ્પોર્ટન્ટ ટૉપિક ઉપર આવી ગયા છીએ, આલ્ડીહાઇડ કીટોનની સંઘનન પ્રક્રિયાઓ. અને એ જે સંઘનન પ્રક્રિયાઓ આપેલી છે એમાંથી તમારી એક્ઝામમાં ગમે ત્યારે ક્વેશ્ચન પૂછી શકે છે. બસ થિયરીને તમારે સમજવાની છે, એની અંદર પ્રોડક્ટ કઈ રીતે આવે છે, પ્રોડક્ટનું નામ શું છે, એની ઉપરથી બધા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. તો આપણો જે ટૉપિક છે એમાં અહીંયા સમજાવે છે કે આલ્ડીહાઇડ અને કીટોન સંઘનન પ્રક્રિયાઓ આપે છે. હવે સંઘનન પ્રક્રિયાઓ શા માટે આપે એનું રીઝન પહેલાં સમજીએ, ત્યાર પછી કઈ કઈ સંઘનન પ્રક્રિયાઓ છે જે ઇન્ડસ્ટ્રીયલી ખૂબ જ ઉપયોગી છે એને પણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો સામાન્ય રીતે જુઓ, આપણી પાસે આલ્ડીહાઇડ અને કીટોનની જ્યારે વાત કરીએ તેમાં કાર્બોનિલ સમૂહ આપણને આપેલું છે. કાર્બોનિલ સમૂહ જેને આપણે C ડબલ બોન્ડ O તરીકે દર્શાય. હવે એની અંદર પડોશી કાર્બન જે આપેલું છે કે જે પડોશી કાર્બન કયું સંકરણ દર્શાવતો હોય, sp3 સંકરણ, અને એવા કાર્બન ઉપર ઓછામાં ઓછું એક હાઇડ્રોજન પણ હોય. સપોઝ માની લો કે અહીંયા પણ sp3 કાર્બન છે અને અહીંયા હું મૂકી દઉં છું હાઇડ્રોજન. આવું જ્યારે સંયોજન આપેલું હોય કે જેમાં કાર્બોનિલ સમૂહનો પડોશી કાર્બન sp3 હોય અને એની પાસે પ્રોટોન હાઇડ્રોજન પણ હોય, તો આ જે કાર્બન છે એને આપણે આલ્ફા કાર્બન તરીકે નામ આપીએ. મતલબ આલ્ફા કાર્બન ઉપર જ્યારે હાઇડ્રોજન આવેલો હોય અને એની જ્યારે બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે, બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઘટના શું બને છે, આમાં રહેલો જે આલ્ફા કાર્બન છે એ આલ્ફા કાર્બનનું પ્રોટોન હંમેશા એસિડિક ગુણધર્મ દર્શાવતો હોય. એના પાછળનું મેઇન રીઝન શું છે કે આ જે અહીંયા દર્શાવેલો છે એ એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં ભાગ લઈ શકે છે. મતલબ કાર્બોનિલ સમૂહ ત્યાં પોતે સ્થાયી થવા માટે રેઝોનન્સ દર્શાવતો હોય છે. અને એની અંદર તમે જ્યારે બેઝ વડે પ્રક્રિયા આપો છો ત્યારે બેઝ શું કરે છે, આ પ્રોટોનને અહીંયાથી કાઢી જાય છે. બેઝ જેવો પ્રોટોનને કાઢી જશે, આ ઇલેક્ટ્રોન આના ઉપર ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કરશે. મતલબ કે એની અંદર ઘટના શું બને છે, જેવો OH માઇનસ સાથે પ્રક્રિયા કરશે એટલે H2O બનાવીને ત્યાંથી દૂર થશે અને જે કાર્બન છે એ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવી જશે. હવે એ નેગેટિવ ચાર્જની હાજરીના કારણે આ એનાયન પોતે સ્ટેબલ થવા માટે શું કરશે, અહીંયા રેઝોનન્સમાં ભાગ લે. રેઝોનન્સમાં ભાગ લેશે તો આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થઈ જશે. જેવો પાઈ ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થઈ જાય તરત જ આ કાર્બન વચ્ચે અહીંયા દ્વિબંધ આવી જશે અને અહીંયા કાર્બન ઓક્સિજન ઉપર એક ઇલેક્ટ્રોન પેર વધી એટલે નેગેટિવ ચાર્જ આવી જશે અને આ રીતનું એક બંધારણમાં કન્વર્ટ થાય. તો આ શું બતાવે છે, એક પ્રકારનું રેઝોનન્સ બતાવે. અને આ રેઝોનન્સની હાજરીના કારણે કાર્બન અહીંયા સ્ટેબલ થઈ જાય છે. પણ કેમ શક્ય બન્યું, એના આલ્ફા કાર્બન પરનો પ્રોટોન એ દૂર સરળતાથી કરી શકે છે. મતલબ કાર્બોનિલ સમૂહનો પડોશી કાર્બન જે પ્રોટોન ધરાવે છે, જેને આપણે આલ્ફા કાર્બન કીધો છે, જે sp3 સંકરણ ધરાવતો હોવો જ જોઈએ, એવા જ કાર્બન પરનો પ્રોટોન એસિડિક હોય છે અને એ એસિડિક પ્રોટોન આવી પ્રક્રિયાઓમાં ભાગ લઈ શકે છે. ત્યારે એમાં એની કારણે જે પોતે સંઘનન પ્રક્રિયાઓ દર્શાવે છે. તો સૌથી પહેલાં આપણી પાસે અહીંયા પ્રશ્ન સમજાવ્યો છે મુજબ કે કાર્બોનિલ સમૂહ જ્યારે અહીંયા રેઝોનન્સ બતાવે ત્યારે અહીંયા જે એનાયન છે એ એનાયન ઇનોલેટ આયનમાં કન્વર્ટ થાય છે. તમે જોઈ શકો છો ઇનોલેટ આયન કેમ કીધું, અહીંયા આલ્કિન અને આલ્કોહોલ જો મૂકી દઉં તો આપણે ઇનોલ તરીકે નામ આપે છે, તો કીટો ઇનોલ ચળરૂપકતા કહેવાય. હવે હાઇડ્રોજન દૂર કરો તો એડ પર તે જોડી એટલા માટે એને કહેવાય છે ઇનોલેટ. અને ઇનોલેટ આયન દ્વારા એ સ્થાયી થવાનો પ્રયત્ન કરે છે અને એટલા માટે એનો કાર્બોનિલ સમૂહનો પડોશી sp3 સંકરણ ધરાવતો આલ્ફા કાર્બન કે જેની પાસે હાઇડ્રોજન હોય એ હંમેશા એસિડિક નેચર ધરાવે. અને એસિડિક નેચર ધરાવતો હોવાના કારણે એની સંઘનન પ્રક્રિયાઓ એ દર્શાવતો હોય છે. અને એમાંય સંઘનન પ્રક્રિયાઓ કઈ કઈ, તો એક આલ્ડોલ સંઘનન પ્રક્રિયા, અને બીજી ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. કોની હાજરીના કારણે, આલ્ફા કાર્બન ઉપર રહેલો જે પ્રોટોન છે, પ્રોટોન કેવો સ્વભાવ ધરાવે છે, એસિડિક. અને એસિડિક નેચર હોવાના કારણે OH માઇનસ બેઝ સાથે ઝડપથી પ્રક્રિયાઓ આપી શકતો હોય છે અને જલ્દી દૂર થઈ શકે એમ છે ત્યાંથી. એટલા માટે જે બેઝ વપરાય છે, બેઝ અહીંયા નિર્બળ બેઝ વાપરેલો હોય તો પણ ચાલી જતો હોય છે. તો આપણે હવે જે ટોપિક છે એમાં આ પ્રક્રિયાઓને સમજવાની છે, આલ્ડોલ સંઘનન પ્રક્રિયા અને ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ધ્યાનથી સમજજો. બરાબર, સમજાવું છું. ચલો, કહી શકાય તો સંઘનન પ્રક્રિયા એટલે શું? તો સંઘનન પ્રક્રિયા કોને કહી શકાય કે જ્યારે બે અથવા બેથી વધુ અણુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરે છે અને પ્રક્રિયા દરમિયાન વિલોપન પ્રક્રિયા થાય અને એ વિલોપન દ્વારા કેટલાક અણુઓ જ્યારે દૂર થતા હોય, દાખલા તરીકે H2O દૂર થઈ શકે, NH3 દૂર થઈ શકે,
ત્યારે જે પ્રક્રિયા થતી હોય છે એ પ્રક્રિયાને નામ આપે છે સંઘનન પ્રક્રિયાઓ, મતલબ કે કન્ડેન્સેશન રિએક્શન્સ જેને ઓળખવામાં આવે છે. એમાં આપણને અહીંયા સમજાવે છે, એમાં કન્ડેન્સેશન રિએક્શનમાં આલ્ડોલ સંઘનન પ્રક્રિયા છે. આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કોણ આપી શકે? તો ઓછામાં ઓછું એક આલ્ફા હાઇડ્રોજન ધરાવતો આલ્ડીહાઇડ હોય અથવા કીટોન, બંને આ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપી શકે છે. તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયાનો પહેલાં તો સિદ્ધાંત લખીએ, સિદ્ધાંત ઉપરથી પછી સમજવાનો પ્રયત્ન કરીએ. તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા શું કહેવા માંગે છે? એનો સિદ્ધાંત આ રીતે છે: ઓછામાં ઓછા એક આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન આ પ્રક્રિયા આપે. ક્લિયર? હવે એની અંદર આપણે કહ્યું મુજબ કે આલ્ફા હાઇડ્રોજન કોને કહી શકાય? તો આલ્ફા કાર્બન પહેલાં તો ચેક કરવાનો. એ આલ્ફા કાર્બનનું સંકરણ શું હોવું જોઈએ? sp3 હોવું જરૂરી છે. અને એની પાસે જો હાઇડ્રોજન જોડાયેલો હોય તો એને તમે આલ્ફા હાઇડ્રોજન તરીકે નામ આપી શકો છો. અને આવું જ્યારે સંયોજન એ આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય તો આ વસ્તુ આપી શકે છે પ્રક્રિયા. હવે એમાં આપણે કેટલાક સ્ટ્રક્ચર્સ પહેલાં તો ચેક કરી લઈએ અને એની અંદર આલ્ફા હાઇડ્રોજનની વેલ્યુ કેટલી છે એ જોઈ લઈએ, પછી આપણા સિદ્ધાંત ઉપર જઈએ. ચલો, તો પહેલું જ બંધારણ છે અહીંયા HCHO, ફોર્માલ્ડીહાઇડ. ફોર્માલ્ડીહાઇડમાં આલ્ફા કાર્બન કેટલા? તો આલ્ફા કાર્બન તમારે ચેક કરવાનો. કાર્બોનિલ સમૂહ, એનો પડોશી કાર્બન. તો અહીંયા આલ્ફા કાર્બન તો બીજો કોઈ છે જ નહીં, તો મતલબ આલ્ફા હાઇડ્રોજન એની પાસે નથી, તો આલ્ફા હાઇડ્રોજનની વેલ્યુ કેટલી આવશે? 0. ઉદાહરણ નંબર 2, CH3CHO. તો આ કાર્બોનિલ સમૂહ, એનો પડોશી કાર્બન આલ્ફા, એનું સંકરણ sp3 છે જ, તો મતલબ આની પાસે કાર્બન ઉપર 3 હાઇડ્રોજન છે, એટલે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી થશે? 3. નંબર 3, CH3CH2CHO. કાર્બોનિલ સમૂહનો કાર્બન, એનો પડોશી કાર્બન sp3 સંકરણ આલ્ફા કાર્બન કહેવાશે. તો આ આલ્ફા કાર્બન ઉપર 2 હાઇડ્રોજન છે, તો આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 2. ચલો, એ જ પ્રમાણે ઉદાહરણ નંબર 4, CH3COCH3. અહીંયા સ્ટ્રક્ચર છે અને અહીંયા બતાવવાના છે આલ્ફા હાઇડ્રોજન. તો જુઓ, કાર્બોનિલ સમૂહ, એના પડોશી બંને કાર્બન sp3, બંને કાર્બન ઉપર 3 હાઇડ્રોજન છે, તો એના આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 6 થશે. ઉદાહરણ નંબર 5, C6H5CHO, બેન્ઝાલ્ડીહાઇડ. બેન્ઝાલ્ડીહાઇડમાં કાર્બોનિલ સમૂહ તો છે, પણ અહીંયા જોડાયેલો જે કાર્બન છે sp2 છે. sp2 કાર્બન હોય તો આલ્ફા હાઇડ્રોજન કેટલા ગણી લેવાના? 0. કારણ આપણે આલ્ફા હાઇડ્રોજન કોને ગણવાનો? sp3 કાર્બન હોય એ જ એસિડિક પ્રોટોનને ગણતરીમાં લેવાનો. ઉદાહરણ નંબર 6, ચલો, આ રીતે કીટોન આપેલો છે આપણને. તો આ કીટોનમાં તમે જુઓ, આ કાર્બન, એના પડોશી 2 આલ્ફા કાર્બન, બંને કાર્બન ઉપર 2 હાઇડ્રોજન છે, તો 4 થશે. ઉદાહરણ નંબર 7, CH3CO C6H5, તો આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 3. ઉદાહરણ નંબર 8, CH3CCH3CH3CHO, આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી થશે? તો જુઓ, કાર્બોનિલ સમૂહનો પડોશી કાર્બન અહીંયા sp3 સંકરણ છે, પણ એની પાસે કોઈ હાઇડ્રોજન નથી, એટલે વેલ્યુ કેટલી થઈ જશે? એની 0 થઈ જશે. ચલો, ઉદાહરણ નંબર 9, સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડીહાઇડ આપેલો છે. આ કાર્બોનિલ સમૂહનો કાર્બન, આ એનો પડોશી કાર્બન જે sp3 સંકરણ છે, અને sp3 સંકરણ હોવાના કારણે એની પર એક હિડન હાઇડ્રોજન છે, તો આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી થશે? 1 થશે. તો તમારે પહેલું તો આ રીતે ચેક કરી લેવાનું કે આપેલું જે સંયોજન છે આલ્ડીહાઇડ અથવા કીટોન, એમાં આલ્ફા કાર્બન છે, એની પાસે આલ્ફા હાઇડ્રોજન છે, તો જ પ્રક્રિયા એ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા દર્શાવી શકે છે. તો હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાનો સિદ્ધાંત શું છે, એની થિયરીને મિકેનિઝમ દ્વારા સમજીએ પછી. ચલો, તો પહેલાં આ પોઈન્ટ નોંધ કરો, જેથી તમને આગળ જરૂર પડે તો આલ્ફા હાઇડ્રોજન ધરાવતા સંયોજનો કયા છે તમને ખ્યાલ આવી શકે. જુઓ,
હવે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપેલી હોય તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયામાં રિક્વાયરમેન્ટ કઈ, શેની જરૂર પડે, તો એ સિદ્ધાંત આપણો અહીંયા આખો હું લખી દઉં છું, બરાબર. એટલે રિક્વાયરમેન્ટ આપણને ખ્યાલ આવી જશે. તો એનો સિદ્ધાંત આ રીતે છે: ઓછામાં ઓછા એક આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ અથવા કીટોનના બે સમાન અણુની મંદ બેઝ તરીકે કોનો ઉપયોગ કરી શકીએ, તો ડાયલ્યુટ NaOH, ડાયલ્યુટ KOH, ડાયલ્યુટ Na2CO3, ડાયલ્યુટ BaOH ટ્વાઇસ, આવો કોઈ પણ બેઝ તમે વાપરી શકો છો. તો ઓછામાં ઓછા એક આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ અથવા કીટોનના બે સમાન અણુની મંદ બેઝ સાથે પ્રક્રિયા કરતા બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા બીટા હાઇડ્રોક્સી કીટોન આપે છે, જેને અનુક્રમે આલ્ડોલ અને કીટોલ કહે છે. તે ગરમ કરતા તરત પાણીનો અણુ ગુમાવી આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ અથવા કીટોન આપે છે, જેને આલ્ડોલ સંઘનિત નિપજ અને પ્રક્રિયાને આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કહે છે. જો આ શું થઈ ગયો, આખો સિદ્ધાંત આવી ગયો. આખા સિદ્ધાંતની અંદરથી તમને બધી રિક્વાયરમેન્ટ આની અંદર આપી દીધી છે કે સૌથી પહેલી તો રિક્વાયરમેન્ટ કહીએ તો જે આલ્ડીહાઇડ અને કીટોન છે એમાં ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન તો હોવો જ જોઈએ. સાથે સાથે એની પ્રક્રિયા થાય છે ત્યારે કેટલા અણુ ભાગ લે છે, બે અણુ, બે સમાન અણુ ભાગ લે. અને બે સમાન અણુની પ્રક્રિયા જ્યારે મંદ બેઝની હાજરીમાં કરવામાં આવે, જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એના દ્વારા એ બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા બીટા હાઇડ્રોક્સી કીટોન આપે છે, જે પ્રક્રિયાને આપણે ખાલી આલ્ડોલ રિએક્શન કહીએ છીએ, કારણ કે ત્યાં સુધી કોઈ એમાંથી અણુ દૂર થતો નથી. ફરી તમે જ્યારે એને ગરમ કરો છો ત્યારે તરત પાણીનો અણુ ગુમાવી દે છે અને એમાંથી અસંતૃપ્ત સંયોજન આલ્ફા બીટા હાઇડ્રોક્સી અસંતૃપ્ત અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ બનાવે છે, જે પ્રક્રિયાને જ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કહેવાય. મતલબ પ્રક્રિયાની અંદર તમને ખાલી મંદ બેઝની હાજરીમાં પ્રક્રિયા આપેલી હોય તો આલ્ડોલ અથવા કીટોલ સુધી અટકી જવાનું, અને જો હીટ આપેલી હોય તો જ પછી આગળ સંઘનન પ્રક્રિયાને કમ્પ્લીટ કરવાની. જુઓ શું કહેવા માગે છે, એને મિકેનિઝમથી પણ સમજીએ. હવે આમાં અહીંયા આપણને કહે તો 2 મોલ આલ્ડીહાઇડની પ્રક્રિયા, સંયોજન લીધો છે RCH2CHO, 2 મોલ આલ્ડીહાઇડની પ્રક્રિયા મંદ બેઝ વડે કરવા, મતલબ ડાયલ્યુટ NaOH, અને એને હીટ આપવામાં આવે તો પાણીનો અણુ દૂર કરશે અને એમાંથી નિપજ આ રીતે આપશે, RCH2CH ડબલ બોન્ડ C, અહીંયા આવશે R અને અહીંયા CHO બનાવશે. આ રીતનું એક સંયોજન બનાવે, જેમાં તમે જોઈ શકો છો આ કાર્બોનિલ સમૂહ, એનો પડોશી કાર્બન એટલે આલ્ફા કાર્બન, એનો પડોશી કાર્બન એટલે બીટા કાર્બન. તો મતલબ આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ બનાવે છે.
આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ સંયોજન આપે છે એવું કહી શકાય. તો પ્રક્રિયા અહીંયા H2O નો અણુ દૂર કર્યો એટલે શું કહેવાય? કમ્પ્લીટ કન્ડેન્સેશન રિએક્શન થઈ છે એવું આપણે કહી શકીએ. જેની અંદર તમે જોઈ શકો છો એક જે અણુ છે એ એક અણુ પરથી અહીંયાથી આને હટાવી દો, એક અણુ પરથી ઓક્સિજન દૂર થાય, પછી આ કાર્બોનિલ સમૂહનો પડોશી કાર્બન એટલે આલ્ફા, એ આલ્ફા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થયા છે. તો આલ્ફા કાર્બન પરથી હાઇડ્રોજન અને જે બીજો અણુ હતો એના એક કાર્બોનિલ સમૂહનો ઓક્સિજન દૂર થઈને પાણીનો અણુ દૂર કરીને વિલોપન પ્રક્રિયા દ્વારા સંઘનન નિપજ આપે છે. હવે કઈ રીતે આપે છે તો એ જુઓ, મિકેનિઝમથી એની સમજીએ. મિકેનિઝમમાં શું સમજાવે છે? આપણી પાસે અણુ છે એક RCH, એક હાઇડ્રોજનને હું અહીંયા રાખું છું ને અહીંયા છે CHO. હવે જ્યારે આની બેઝ વડે પ્રક્રિયા કરવામાં તો બેઝ છે આપણી પાસે આ એસિડિક પ્રોટોન છે, કારણ કે આ કાર્બન કયો છે? આલ્ફા કાર્બન. કાર્બોનિલ સમૂહનો પડોશી આલ્ફા કાર્બન એટલે એસિડિક હાઇડ્રોજન. એ એસિડિક હાઇડ્રોજનને અહીંયાથી ખેંચી લાવશે તો પાણીનો અણુ અહીંયાથી રિમૂવ કરી નાખશે. ત્યાર પછી એમાંથી બનાવશે RCH અને કાર્બન ઉપર ચાર્જ આવી જશે માઇનસ, અહીંયા છે CH ડબલ બોન્ડ O. તો આવું એક એનાયન બને છે પહેલાં, અને એ એનાયન અહીંયા શું કરશે? રેઝોનન્સ બતાવશે. હવે એનાયનમાં જો રેઝોનન્સ થાય તો આ પોતે ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર કરશે, આ પાઈ ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જશે. તો RCH ડબલ બોન્ડ CHO માઇનસ તરીકે આ રીતનો એનાયન બને. હવે જે એનાયન બન્યો એમાંથી આ કાર્બન ઉપર જે ચાર્જ બતાવે છે, આપણને એટલું તો ખબર છે કે રેઝોનન્સ સ્ટ્રક્ચરની અંદર વિદ્યુત ધન ભારિત પરમાણુ પર નેગેટિવ ચાર્જ કોઈ દિવસ સ્થાયી ના રહી શકે, વિદ્યુત ઋણી પરમાણુ પર સ્થાયી રહી શકે, મતલબ આના ઉપર સ્થાયી રહી શકશે. તો આ કાર્બન પોતે ઇલેક્ટ્રોન રાખી નહીં શકે, એટલે એ શું કરશે? એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે કેન્દ્રાનુરાગી તરીકે અટેક કરશે. તો કેન્દ્રાનુરાગી તરીકે અટેક કોના ઉપર કરશે? તો આ ફર્સ્ટ સ્ટેપ આપ્યું છે. ત્યાર પછી સેકન્ડ સ્ટેપમાં જે બીજો એક આલ્ડીહાઇડનો અણુ છે એ બીજા આલ્ડીહાઇડના અણુ ઉપર આ અટેક કરવાનો પ્રયત્ન કરશે, જેનું બંધારણ આ રીતે બતાવું છું. તો આ જે એનાયન છે એ એનાયન આના ઉપર અટેક કરશે. હવે તો એનું બંધારણ અહીંયા લઈ લઈએ, RCH માઇનસ CHO. તો આ કાર્બન એનાયન છે અને આની અંદર તમે જોઈ શકો છો કે કાર્બોનિલ સમૂહનો બંધ કેવો હોય? ધ્રુવીય. તો આના ઉપર અંશતઃ ઋણ વીજભાર, આના ઉપર અંશતઃ ધન વીજભાર, એટલે આને ઇલેક્ટ્રોન દાન કરવા છે તો એ આ કાર્બનને ઇલેક્ટ્રોન દાન કરશે. જેવો કાર્બનને ઇલેક્ટ્રોન દાન કરશે ઓક્સિજન ઉપર પાઈ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ જશે, એટલે સંયોજન આવશે RCH2C. એનો જે હાઇડ્રોજન છે એને હું એની જોડે રાખું છું અને ઓક્સિજન ઉપર એક ઇલેક્ટ્રોન પેર આવવાથી ચાર્જ થઈ જશે નેગેટિવ. ત્યાર પછી આ કાર્બન એની સાથે જોડાય છે તો એ કાર્બનને તમારે અહીંયા બતાવવાનો છે CH, અને એના ઉપર છે એક આલ્કાઇલ ગ્રુપ અને અહીંયા છે CHO ગ્રુપ. તો આ પ્રકારનો આની અંદર તમે જોઈ શકો છો એનાયન બનાવે છે. હવે આ જે એનાયન બન્યો એ એનાયન શું કરશે? પાણીના અણુ સાથે પ્રક્રિયા કરશે. જે પાણીનો અણુ અહીંયાથી છૂટો પડ્યો છે તો H2O નો અણુ અહીંયાથી પ્રક્રિયામાં ભાગ લે અને એમાંથી શું કરશે? પ્રોટોન મેળવી લેશે. હવે જો એ પ્રોટોન મેળવે તો સંયોજન આ રીતે આવશે, RCH2 CHOH CHR અને અહીંયા છે CHO. જેમાં તમે જોઈ શકો છો આ આલ્ફા કાર્બન અને આ પડોશી બીટા કાર્બન બન્યો. તો અહીંયા શું બનાવ્યો? બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ બનાવે છે, જેને આપણે અહીંયા નામ લખેલું છે જો બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ હોય તો એને શું કહેવાય? આલ્ડોલ તરીકે ઓળખવામાં આવે. તો આ મળ્યો આપણને બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ, જેને જનરલી આલ્ડોલ તરીકે નામ આપીએ છીએ. હવે આ જે આલ્ડોલ મળ્યો એ આલ્ડોલ ઉપર બેઝ ફરી પ્રક્રિયા કરશે. બેઝ ઉમેરો છો એને તમે એને હીટ આપો છો એટલે બેઝ શું કરશે? ફરીથી પાછો આ કાર્બોનિલ સમૂહ એનો પડોશી આલ્ફા કાર્બન પર એસિડિક પ્રોટોન છે તે એસિડિક પ્રોટોન ત્યાંથી ખેંચી લાવશે તો H+ આયન ત્યાંથી રિમૂવ કરી નાખશે એટલે ફરી પાછો એનાયન બનશે RCH2 CHOH અને અહીંયાથી પ્રોટોન દૂર કરાવે છે. પ્રોટોન જેવો દૂર થયો આના ઉપર ચાર્જ આવી ગયો માઇનસ અને અહીંયા છે CHO તો ફરી પાછો એનાયન બન્યો. ફરી આમાંથી E1CB રિએક્શન થાય. E1CB રિએક્શન મતલબ એલિમિનેશન રિએક્શન કોન્જુગેટેડ બેઝ દ્વારા આ કોન્જુગેટેડ બેઝ બન્યો. કોન્જુગેટેડ બેઝ દ્વારા એલિમિનેશન રિએક્શન થાય તો એ દરમિયાન અહીંયાથી શું કરશે? આ OH- રિમૂવ કરી નાખશે. OH- જેવો રિમૂવ થયો કાર્બન પર પ્લસ ચાર્જ આવશે, આલ્બને કાર્બન ઉપર દ્વિબંધ રચાશે એટલે નિપજ આપશે RCH2 CH ડબલ બોન્ડ CR
અને અહીંયા CHO, જેને આપણે નામ આપીએ છીએ આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ. તો આ પ્રમાણે આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ નિપજ બતાવે છે. આ આખી મિકેનિઝમ અહીંયા બતાવેલી છે અને એ મિકેનિઝમ થ્રુ જ આપણને છેલ્લે પ્રોડક્ટ મળતી હોય, જેને આપણે આલ્ડોલ સંઘનિત નિપજ કહે. બાકી જ્યાં સુધી તમારે હીટ નથી આપી ત્યાં સુધી એ પ્રક્રિયા ખાલી શું બતાવે છે? આલ્ડોલ કે. પણ જેવું તમે એને હીટ આપશો એટલે તરત પાણીનું અણુ દૂર કરી નાખે. તો તમારે આ ધ્યાન રાખવાનું છે કે આલ્ડોલ સંઘનન પ્રક્રિયામાં પાણીનું અણુ દૂર થાય છે, પણ એ વિલોપન પ્રક્રિયા જ્યારે બતાવે છે ત્યારે વિલોપન પ્રક્રિયા કયા પ્રકારની છે? E1CB. વિલોપન પ્રક્રિયાઓ E1, E2, E1CB એવી અલગ અલગ પ્રકારની હોય. તેમાંની E1CB રિએક્શન યા કોન્જ્યુગેટેડ બેઝ દ્વારા વિલોપન જોવા મળતું હોય છે. સમજીએ ઉદાહરણ નંબર 1. ઉદાહરણમાં ધ્યાન રાખવાનું છે બે સમાન અણુ લેવાના, આલ્ડીહાઇડ અથવા કીટોન, અને એની પાસે એટલીસ્ટ 1 આલ્ફા હાઇડ્રોજન હોવો જરૂરી છે જે sp3 કાર્બન ધરાવતો હોય. તો સપોઝ માની લો કે આપણી પાસે સંયોજન છે એસિટાલ્ડીહાઇડ CH3CHO. એસિટાલ્ડીહાઇડના બે અણુની પ્રક્રિયા દર્શાવીએ છીએ. એસિટાલ્ડીહાઇડના બે અણુની પ્રક્રિયા દર્શાવવામાં આવે તો મંદ બેઝ વડે પ્રક્રિયા દર્શાવો અને એને હીટ આપો એટલે પાણીનું અણુ દૂર કરશે. પાણીનું અણુ દૂર ક્યાંથી થાય? તો તમારે ધ્યાન રાખવાનું છે. આની મિકેનિઝમ આખી બતાવવાની હવે જરૂર નથી, પણ પ્રોડક્ટ કઈ રીતે બતાવવાની, તો એ પ્રોડક્ટ બતાવવા માટેની મેથડ તમને બતાવું. જુઓ, એક અણુ આપણી પાસે આ રીતે આપ્યો છે CH3CHO. એક કાર્બોનિલ સમૂહનો ઓક્સિજન સામે રાખો અને બીજો હાઇડ્રોજન જે આલ્ફા કાર્બન છે જ્યાંથી પાણીનું દૂર હોય એના બે આલ્ફા હાઇડ્રોજનને સામે મૂકી દો આ રીતે. તો આલ્ફા કાર્બનના બે હાઇડ્રોજન અહીંયા અને અહીંયા CHO આ રીતે તમે ગોઠવી દો અને અહીંયાથી જ્યારે પ્રક્રિયામાં તમે ડાયલ્યુટ NaOH વાપરશો અને એને હીટ આપશો એટલે પાણીનું અણુ દૂર કરશો તો પાણીનું અણુ અહીંયાથી દૂર થઈ જાય. આ પાણીનું અણુ દૂર થઈ ગયા બાદ બંનેને ભેગા કરી દો. બંનેને ભેગા કરશો એટલે પ્રોડક્ટ આ રીતે આવી જશે CH3CH ડબલ બોન્ડ CH CHO. તો મતલબ આપેલ પ્રક્રિયાની નિપજ આ આવે છે CH3CH ડબલ બોન્ડ CH જેને આપણે નામ આપીએ છીએ બ્યુટ ટુ ઇનાલ બનાવે છે. મતલબ સંયોજન હતું ઇથેનાલ. ઇથેનાલના બે અણુની પ્રક્રિયા સંઘનન આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરવામાં આવે છે બ્યુટ ટુ ઇનાલ બનાવે છે. ઉદાહરણ નંબર 2. ચલો, ત્યાર પછી 2 મોલ CH3CH2CHO છે વાપરેલા અને આની આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરવામાં આવે. ડાયલ્યુટ NaOH હીટ માઇનસ H2O. તો ની પશુ આવે આ જ રીતે બનાવીએ. ચલો, CH3CH2CHO એકનો ઓક્સિજન સામે રાખો અને એ જે કાર્બોનિલ કાર્બન છે એનો પડોશી કાર્બન આલ્ફા છે એ આલ્ફા કાર્બનના બે હાઇડ્રોજનને એની સામે મૂકી દો. થઈ ગયા આ રીતે. તો એની પાસે એક CH3 છે, CH3ને અહીંયા નીચે મૂકી દો આ રીતે અને એની સાથે જોડાયેલો છે CHO. અહીંયાથી પાણીનું અણુ દૂર કરી નાખો એટલે પ્રોડક્ટ આ રીતે આવશે CH3CH2CH ડબલ બોન્ડ CCH3CHO. તો આ આલ્ડોલ સંઘનિત નિપજ બની ગઈ. CH3CH2CH ડબલ બોન્ડ CCH3CHO. બરાબર. આ CH3ને અહીંયા હું ઉપર લાવી દઉં છું. હવે નામ લખવું હોય તો 1 2 3 4 5 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ પેન્ટ 2 ઇનાલ છે. એમાં બીજા નંબર પર મિથાઇલ, તો 2 મિથાઇલ પેન્ટ 2 ઇનાલ તરીકે નિપજ આપે છે. ચલો, ધારી લો કે ઉદાહરણ નંબર 3 કીટોન વાપરેલો હોય CH3COCH3. કીટોનના બે અણુની આલ્ડોલ સંઘનન પ્રક્રિયા લેવામાં આવે. ડાયલ્યુટ NaOH હીટ માઇનસ H2O. તો નિપજ શું બની શકે? તો હવે એની નિપજ આપણે આ રીતે બનાવી શકીએ. એમાં કાર્બોનિલ સમૂહના બે પડોશી આલ્ફા કાર્બન છે તો ગમે તે એક આલ્ફા કાર્બન પરથી બે હાઇડ્રોજન દૂર કરવાનો, બીજા કાર્બોનિલનો ઓક્સિજન. તો બંધારણને હું આ રીતે લખું છું CH3COCH3 પ્લસ એક આલ્ફા કાર્બન છે એના બે હાઇડ્રોજનને એની સામે મૂકી દો તો એક હાઇડ્રોજન બાકી રહ્યો અને બાકી છે અહીંયા COCH3. તો પ્રક્રિયા આપશું એટલે અહીંયાથી H2O મોલેક્યુલ રિમૂવ કરી નાખશે. બાકીના બંનેને જોઈન્ટ કરી દો એટલે સંયોજન બનાવશે CH3
અહીંયાથી જોડાયેલો છે આ, એટલે CH3 ટ્વાઇસ છે આમાં, CH3CCH3, અને અહીંયા આવશે ડબલ બોન્ડ CHCOCH3. તો આની અંદર તમે જો કીટોન બનાવે છે, કીટોનનું અહીંયા આપણે નામ બનાવવાનું છે. નામ શું થઈ શકે? તો બંધારણ આ રીતે મળે છે. CH3 અહીંયાથી લખે છે, એની બાજુમાં છે કાર્બન, એની ઉપર એક CH3, અને આ કાર્બન ડબલ બોન્ડથી જોડાયો CHCOCH3, જેનું પ્રચલિત નામ મેસિટાઇલ ઓક્સાઇડ છે. મેસિટાઇલ ઓક્સાઇડ. અને આ મેસિટાઇલ ઓક્સાઇડનો ક્વેશ્ચન રિસન્ટલી JEEમાં પૂછાયેલો છે. મેસિટાઇલ ઓક્સાઇડમાં સિગ્મા કુલ પાઇબંધની સંખ્યા કેટલી છે? આવો ક્વેશ્ચન પૂછાયેલો છે. તો જુઓ, હવે આપણી પાસે જે મેસિટાઇલ ઓક્સાઇડ બન્યો એનું IUPAC નામ લખું છું. તો કાર્બોનિલ સમૂહ અહીંયા નજીક છે, તો અહીંયાથી નંબર આપો 1 2 3 4 5. તો ચોથા નંબર પર મિથાઇલ ગ્રુપ છે, તો 4 મિથાઇલ, 5 કાર્બન એટલે પેન્ટ, 3 in 2 1, 4 મિથાઇલ પેન્ટ 3 in 2 1 તરીકે નિપજ આપે છે. એક્ઝામ્પલ નંબર 4, ધારો કે સંયોજનમાં 2 અણુ સાયક્લોહેક્ઝેનોનના લીધા છે. 2 અણુ સાયક્લોહેક્ઝેનોનના લેવામાં આવે અને એની આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરવામાં આવે, તો કઈ આલ્ડોલ સંઘનિત નિપજ મળશે એમાં? તો એની અંદર તમે જુઓ, આપણી પાસે 6 કાર્બન ધરાવતો કીટોન છે સાયક્લોહેક્ઝેનોન, એનો ઓક્સિજન અહીંયા સામે મૂકી દો. એના પડોશી 2 કાર્બન છે, આ 2 કાર્બન આલ્ફા કાર્બન છે, એની પાસે બંને પાસે 2 હાઇડ્રોજન છે. તો બેમાંથી કોઈ એક કાર્બનને એની સામે ગોઠવી દો. બેમાંથી કોઈ એક કાર્બનને જો એની સામે ગોઠવીએ તો માની લો કે આના જે હાઇડ્રોજન છે એને હું અહીંયા મૂકી દઉં છું, અને એનો પડોશી કાર્બન જ્યાં કાર્બોનિલ સમૂહ છે, બરાબર. તો આ કાર્બોનિલ સમૂહ અને એનો પડોશી આલ્ફા કાર્બન ગોઠવી દો, અને આ બંને વચ્ચેથી પાણીનું અણુ દૂર કરાવો. પાણીનું અણુ દૂર થશે એટલે નિપજ આ રીતે આવશે. એક રિંગ્સ રચના છે, આ કાર્બન અહીંયા ડબલ બોન્ડ બનાવી દેશે, અને એની સાથે જોડાયો બીજો એક કાર્બન, તો આ રીતનો કાર્બન ત્યાં બંધ બનાવી દે છે. તો જુઓ, આ રીતની એની પ્રોડક્ટ આવે. તો એની પ્રોડક્ટ જે છે એને આપણે અહીંયા લખી દઈએ, ડબલ બોન્ડ, અહીંયા C ડબલ બોન્ડ O. તો આ રીતની આલ્ડોલ સંઘનિત નિપજ આવશે. ઉદાહરણ નંબર 5, ધારો કે 2 મોલ સાયક્લોપેન્ટેનોન લેવામાં આવ્યો હોય. 2 મોલ સાયક્લોપેન્ટેનોનની આ જ રીતે જો પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ શું બનશે? તો એની અંદર આપણી પાસે નિપજ આ રીતે આવશે. સાયક્લોપેન્ટેનોનના એક અણુમાંથી ઓક્સિજન દૂર કરશે અને બીજાનો આલ્ફા હાઇડ્રોજન દૂર કરાવશે આ રીતે. તો બંને આ રીતે જોડાઈ જશે, તો આ પ્રોડક્ટ બનાવશે જેને આલ્ડોલ સંઘનન નિપજ તરીકે નામ આપે છે. અને આ જે સમગ્ર પ્રક્રિયા આપી છે, જેમાં ઓછામાં ઓછા એક આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ અથવા કીટોનના 2 સમાન અણુની મંદ બેઝ સાથે પ્રક્રિયા કરતા આલ્ફા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા બીટા હાઇડ્રોક્સી કીટોન મળે છે, જેને અનુક્રમે આલ્ડોલ અથવા કીટોલ કહેવાય છે, જે ગરમ કરતાં તરત પાણીનું અણુ દૂર કરીને આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ અથવા આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન સંયોજન આપે છે. જે પ્રક્રિયાને આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કહેવામાં આવે છે, અને મળતી નિપજોને આલ્ડોલ સંઘનિત નિપજ કહેવાય છે. બીજી સંઘનન પ્રક્રિયા છે આમાં ક્રોસ આલ્ડોલ સંઘનન. ક્રોસ આલ્ડોલ સંઘનન ક્યારે કહી શકાય? ઘણી વખત બોર્ડની એક્ઝામમાં સીધો ક્વેશ્ચન 4 માર્ક્સનો આ જ પૂછી નાખે છે. ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો અથવા ટૂંકનો જ લખો ક્રોસ આલ્ડોલ સંઘનન. તો ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા ક્યારે આપે તો એ તમને ધ્યાન પહેલાં તો ખબર હોય છે. આલ્ડોલ સંઘનન પ્રક્રિયામાં સમાન અણુ હોવા જોઈએ, જે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા સમાન આલ્ડીહાઇડ અથવા કીટોનના અણુ છે. જ્યારે અહીંયા આલ્ફા હાઇડ્રોજન ધરાવતા હોય પણ બંને સમાન અણુની હવે જરૂર નથી. જુદા જુદા આલ્ડીહાઇડ અથવા જુદા જુદા કીટોનની આલ્ડોલ સંઘનન પ્રક્રિયાને ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કહેવામાં આવે છે. ચલો, તો એ અહીંયા આની ઉપરથી લખીએ તો એનો સિદ્ધાંત આ રીતનો છે. આલ્ફા હાઇડ્રોજન ધરાવતા 2 જુદા જુદા આલ્ડીહાઇડ અથવા કીટોન અથવા એક આલ્ડીહાઇડ અને એક કીટોન
અથવા એક આલ્ડીહાઇડ અને એક કીટોનની આલ્ડોલ સંઘનન પ્રક્રિયાને ક્રોસ આલ્ડોલ સંઘનન કહે છે. તો આની અંદર તમે જુઓ એક વસ્તુ કન્ફર્મ આપણને કહે છે કે હવે જે સંયોજન છે એમાં આલ્ફા હાઇડ્રોજન છે તો ખરો, પણ બંને કેવા લીધા છે? જુદા જુદા. બે જુદા જુદા આલ્ડીહાઇડ હોય અથવા બે જુદા જુદા કીટોન હોય અથવા એક આલ્ડીહાઇડ અને એક કીટોન પણ હોઈ શકે છે. અને એની આલ્ડોલ સંઘનન પ્રક્રિયાને, મતલબ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા તો બતાવવી જ પડશે, જેને ક્રોસ આલ્ડોલ સંઘનન કહેવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ છે આપણી પાસે, જુઓ એક્ઝામ્પલ નંબર 1. એક આલ્ડીહાઇડ છે CH3CHO અને બીજો આલ્ડીહાઇડ છે CH3CH2CHO. બે જુદા જુદા આલ્ડીહાઇડ છે. એક લીધું છે સંયોજન ઇથેનાલ અને બીજો છે પ્રોપેનાલ. ઇથેનાલ અને પ્રોપેનાલની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે અને એ પણ કન્ડિશન કઈ? ડાયલ્યુટ NaOHની જ હાજરીમાં. કારણ કે ચોખ્ખું જ અહીંયા કીધું છે આલ્ડોલ સંઘનન પ્રક્રિયાને ડાયલ્યુટ NaOH હીટ આપો અને પાણીનો એમાંથી દૂર કરતો હશે, ત્યારે એમાંથી 4 જુદી જુદી નિપજો મળે છે. 4 નિપજોનું મિશ્રણ મળે છે. અને 4 નિપજોનું જે મિશ્રણ મળે છે એમાંથી 2 સ્વયં સંઘનન અથવા તો સ્વયં આલ્ડોલ સંઘનિત નિપજો અને 2 ક્રોસ આલ્ડોલ સંઘનિત નિપજો મળતી હોય છે. અને આવી 4 અલગ અલગ નિપજોનું મિશ્રણ મળતું હોવાના કારણે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાનું ઇન્ડસ્ટ્રી લેવલે ઇમ્પોર્ટન્ટ ખાસ નથી જોવા મળતું. ક્યારે? કે 2 જે અણુ લીધા છે જુદા જુદા, એમાં આલ્ફા હાઇડ્રોજન હાજર હોય બંનેમાં, ત્યારની આ વાત કરે. હવે આની અંદર 4 નિપજો મળે છે એવું કહે છે, તો કઈ રીતે? તો એની અંદર તમે જુઓ, પહેલાં શું કરવાનું? બંને જે પ્રક્રિયક છે આ પણ પોતે સ્વયં આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપશે, આ પણ પોતે સ્વયં આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપશે, તો 2 નિપજ મળશે. પછી બંનેને તમારે ક્રોસ કરવાના છે, એ પ્રમાણેની નિપજ મળે. હવે કઈ રીતે લખશો એના માટે તો જુઓ, આપણી જે મેથડ બતાવી એ મુજબ એક રિએક્શનમાં પહેલો આ આલ્ડીહાઇડ છે, એ આલ્ડીહાઇડની એના જ અણુ સાથે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા, તો બીજામાંથી શું કરવાનો? હાઇડ્રોજન દૂર કરવાના. પહેલામાંથી ઓક્સિજન, બીજામાંથી 2 હાઇડ્રોજન દૂર કરવાના. તો એને હું આ રીતે ગોઠવી દઉં, H2CH તો આની એક નિપજ આપશે. પછી એ જ પ્રમાણે બીજો અણુ આ છે, તો CH3CH2CHO, એનો આલ્ફા કાર્બન એટલે આલ્ફા કાર્બન, એ આલ્ફા કાર્બન એની સામે મૂકી દો અને CH3 ને ઉપર લાવી દો અને આ દ્વારા પ્રક્રિયા થાય તો બીજી એક નિપજ મળશે. એ જ પ્રમાણે પહેલો આ અણુ લેવામાં આવે, એક એસિટાલ્ડીહાઇડ અને બીજો પ્રોપિયોનાલ્ડીહાઇડ. તો પ્રોપિયોનાલ્ડીહાઇડમાં હું બંધારણ આ લઈ લઉં છું, તો આના દ્વારા એક ત્રીજી નિપજ મળશે. અને ચોથી પ્રક્રિયામાં પ્રોપિયોનાલ્ડીહાઇડની પ્રક્રિયા એસિટાલ્ડીહાઇડ સાથે કરવામાં આવે, તો CH3CH2CHO પ્લસ એસિટાલ્ડીહાઇડ છે તો H2CHCHO, અને આના દ્વારા પ્રક્રિયા થાય તો એ ચોથી નિપજ બનાવશે. અને એવી 4 અલગ અલગ નિપજોનું મિશ્રણ મળે છે. એટલા માટે આલ્ડોલ સંઘનન પ્રક્રિયાનું આ કન્ડિશનમાં ક્યારેય સાંશ્લેષિત મહત્વ બહુ જોવા મળતું નથી. તો જુઓ, પ્રક્રિયામાં 1 by 1 રિએક્શન છે એ લઈ લઈએ. તો પહેલી પ્રક્રિયા એસિટાલ્ડીહાઇડ CH3CHO પ્લસ H2CHCHO, તો આમાંથી પાણીનું અણુ દૂર કરી નાખો. પાણીનું અણુ દૂર થશે એટલે નિપજ આપશે CH3CH ડબલ બોન્ડ CHCHO, જેને આપણે નામ આપીએ છીએ બ્યુટ ટુ ઇનાલ. ઉદાહરણ નંબર 2, પ્રક્રિયા નંબર 2, પ્રોપિયોનાલ્ડીહાઇડ CH3CH2CHO પ્લસ બીજો અણુ જેના 2 હાઇડ્રોજન સામે મૂકી દો, એક મિથાઇલ છે એને ઉપર ગોઠવી દો અને આમાંથી પાણીનું અણુ દૂર કરી નાખો, તો નિપજ આપે છે CH3CH2CH ડબલ બોન્ડ CH3CHO. આ રીતની નિપજ આપે છે, જેનું નામ લખીશું તો 2-મિથાઇલ પેન્ટ 2 ઇનાલ તરીકે નિપજ આપે છે. નંબર 3, ત્રીજામાં શું કરવાનું? પહેલો આ અણુ લેવાનો, એની પ્રક્રિયા આની સાથે લેવાની. ક્લિયર? તો પ્રક્રિયા એ રીતે દર્શાવીએ CH3CH ડબલ બોન્ડ O
પ્લસ H2CCH3CHO. તો અહીંયાથી પાણીનું અણુ દૂર કરશે એટલે નિપજ આપે છે CH3CH ડબલ બોન્ડ CCH3CHO. નિપજનું નામ થશે 2-મિથાઇલ બ્યુટ 2 ઇનાલ. અને બીજામાં શું કરવાનું, આ પ્રોપિયોનાલ્ડિહાઇડની પ્રક્રિયા આની સાથે એટલે ક્રોસ થઈ ગયા બંને અણુ એટલે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કહેવાય એને. તો ચોથી પ્રક્રિયા આ રીતે દર્શાવીશું આપણે CH3CH2CHO પ્લસ આ અણુ એની સાથે મૂકી દઈએ H2CHCHO અને અહીંયાથી પાણીનું અણુ દૂર કરાવી દો એટલે નિપજ આપશે CH3CH2CH ડબલ બોન્ડ CHCHO પેન્ટ 2 ઇનાલ કરીને નિપજ મળે. તો આવી 4 અલગ અલગ નિપજો તમારી બુકની અંદર અહીંયા પ્રક્રિયાની બાજુમાં જ લખીને આપી દીધી, જેમાં પહેલી જે 2 રિએક્શન આપેલી છે એ સ્વયં સંઘનન પ્રક્રિયા છે, સ્વયં સંઘનિત નિપજ આપે છે. અને જે બીજી 2 બતાવી છે એ ક્રોસ આલ્ડોલ સંઘનિત નિપજ બતાવે છે. તો આપણે આ પ્રમાણે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપેલી છે, જેની અંદર અહીંયા કીધું છે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આવી જ્યારે આપેલી હોય તો એનું કોઈ સંશ્લેષિત મહત્વ છે નહીં. પણ જ્યારે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયામાં એક આલ્ફા હાઇડ્રોજન ધરાવતો ન હોય અને બીજો આલ્ફા હાઇડ્રોજન ધરાવતો હોય એવા આલ્ડીહાઇડ અને કીટોનની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તેનું સંશ્લેષિત મહત્વ બહુ જ વધી જાય છે. એના પાછળનું કારણ મેઇન પ્રોડક્ટ જ ત્યાંથી મળી જતી હોય છે આપણને. એ રીઝન સમજીએ હવે. ચલો તો પહેલાં નોંધ કરો. સંઘનનમાં બીજી રિએક્શન લઈએ હજુ ઉદાહરણ, પછી આગળનો ટોપિક સમજાવું. બીજી પ્રક્રિયા જ્યારે દર્શાવીશું તો એમાં સપોઝ માની લો કે એક આલ્ડીહાઇડ છે અને બીજો પ્રક્રિયામાં વાપરીએ છીએ કીટોન CH3CO CH3. તો અહીંયા પણ 4 જ નિપજ તો મળવાની છે, બરોબર છે. આના દ્વારા 2 આલ્ડોલ સંઘનિત નિપજ, આના દ્વારા એક આલ્ડોલ સંઘનિત, એટલે આ બંનેની એક આલ્ડોલ સંઘનિત નિપજ આવશે. પછી આની પ્રક્રિયા આની સાથે, આની પ્રક્રિયા આની સાથે, એ પ્રમાણે નિપજ મળે. તો ટોટલ અહીંયા 4 નિપજો મળતી હોય. હવે એમાંથી પછી બીજું ધ્યાન એ રાખવાનું કે એમાંથી મુખ્ય નિપજ કઈ હોય, તો જેની સક્રિયતા વધારે હોય, જેની સક્રિયતા વધારે હોય. તો વધારે સક્રિય કોણ? આલ્ડીહાઇડ હોય. સક્રિયતા કોની ઓછી? કીટોનની. તો કીટોનનો એનાયન બનતો હોય છે અને એ એનાયન આના કાર્બોનિલ કાર્બન ઉપર અટેક કરે અને એના દ્વારા પ્રોડક્ટ બનાવતો હોય. તો જે પ્રોડક્ટ બને છે એ પ્રોડક્ટ અહીંયા આપણને એકદમ ઇઝીલી આ રીતની મેજર પ્રોડક્ટ બનાવીને આપી દે. CH3CH ડબલ બોન્ડ CHCOCH3. તો આ એની મેજર પ્રોડક્ટ સીધી આપણને મળી જાય. પણ અહીંયા કીધું એ મુજબ કે આવી પ્રક્રિયાઓની અંદર 4 નિપજો મળતી હોવાથી એને અલગ કરવી થોડી મુશ્કેલ બનતી હોય છે, એટલા માટે એનું સંશ્લેષિત મહત્વ નથી. પણ એમાંથી એક આલ્ફા હાઇડ્રોજન ધરાવતો હોય ને એક આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતો હોય એવા સંયોજનોની જો પ્રક્રિયા કરવામાં આવે તો એનું સંશ્લેષિત મહત્વ ખૂબ જ વધી જાય. હવે ધ્યાન એ રાખવાનું, આપણે આલ્ફા હાઇડ્રોજન હોય ત્યાંથી જ બીજા અણુ પાસેથી ઓક્સિજન અને હાઇડ્રોજન દૂર કરીને પાણીનું અણુ દૂર કરીએ. તો જેની પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય એવું સંયોજન, દાખલા તરીકે HCHO, જેની પાસે તમે જો આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 0 અને એની પ્રક્રિયા એસિટાલ્ડીહાઇડ સાથે કરવામાં આવે આ રીતે ડાયલ્યુટ NaOH હીટ આપો -H2O. તો આની પાસેથી ઓક્સિજન દૂર કરી નાખો અને જેની પાસે આલ્ફા હાઇડ્રોજન છે એના પાસેથી હાઇડ્રોજન દૂર કરો, બંનેને ભેગા કરી દો એટલે નિપજ આપશે CH2 ડબલ બોન્ડ CHCHO. પ્રોપ 2 ઇનાલ બનાવી દેશે. ઉદાહરણ નંબર 4. તો આ એક મેજર પ્રોડક્ટ સીધી મળી જાય HCHO પ્લસ CH3CO CH3. તો આના 2 હાઇડ્રોજન છે એને અહીંયા આગળ મૂકી દો H2CH, એસિટોન અને એસિટાલ્ડીહાઇડની પ્રક્રિયા, ફોર્માલ્ડીહાઇડની પ્રક્રિયા. તો અહીંયાથી પાણીનો અણુ રિમૂવ કરી નાખશે, કન્ડિશન એની જ, અને નિપજ આપશે CH2 ડબલ બોન્ડ CHCOCH3. તો આ મેજર પ્રોડક્ટ આવશે. ઉદાહરણ નંબર 5. HCHO પ્લસ માની લો કે પ્રક્રિયામાં હવે આનો ઉપયોગ કરીએ છીએ CH2CH3CHO, પ્રોપિયોનાલ્ડીહાઇડ છે. તો તમે જોઈ શકો છો એક પાસે આલ્ફા હાઇડ્રોજન નથી, બીજા પાસે આલ્ફા હાઇડ્રોજન છે. તો અહીંયાથી આના હાઇડ્રોજન દૂર કરો, આનો ઓક્સિજન દૂર કરો. તો આ હાઇડ્રોજનને અહીંયા આગળ મૂકી દો. તો અહીંયાથી H2O રિમૂવ કરશે એટલે નિપજ આપશે CH2 ડબલ બોન્ડ CCH3CHO તરીકે દર્શાવાય. હવે આની જગ્યાએ ધારી લો કે તમે આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતો હોય એવો બેન્ઝાલ્ડીહાઇડનો યુઝ કર્યો હોય,
તો બેન્ઝાલ્ડિહાઇડને અહીંયા આગળ રાખો. બેન્ઝાલ્ડિહાઇડની પ્રક્રિયા એસિટાલ્ડિહાઇડ સાથે H2CH અને આની સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો સિન્નેમાલ્ડિહાઇડ નિપજ આપશે, જેને આપણે આ રીતે દર્શાવીએ છીએ C6H5CH ડબલ બોન્ડ CHCHO, જેને કહેવાય છે સિન્નેમાલ્ડિહાઇડ. IUPAC નામ પણ બનાવવું હોય તો બનાવી શકો. 3 કાર્બન ધરાવતી લાંબી શૃંખલા પ્રોપિનાલ આપેલો છે, પ્રોપ2 ઇનાલ, અને એમાં 3જા નંબર પર ફિનાઇલ, એટલે 3 ફિનાઇલ પ્રોપ2 ઇનાલ નિપજ આપીશ. ઉદાહરણ નંબર 7 બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડની પ્રક્રિયા એસિટોન સાથે કરવામાં આવે તો H2CH COCH3, તો એમાંથી નિપજ આ રીતે આપશે પાણીનું અણુ દૂર કરીને C6H5CH ડબલ બોન્ડ CH COCH3. આ એની મેઇન પ્રોડક્ટ આપશે. હવે ધારી લો કે એક રિએક્શન તમને આપી છે જેમાં બેન્ઝાલ્ડિહાઇડ જ છે, પણ બેન્ઝાલ્ડિહાઇડ એક્સેસ ફોર્મમાં તમને આપ્યો છે અને એની પ્રક્રિયા એસિટોન સાથે કરવામાં આવે તો એસિટોનનો અણુ એક આ રીતે લખું છું, બરાબર. હવે એસિટોન સાથે પ્રક્રિયા આપશો તો પહેલાં અહીંયાથી પ્રક્રિયામાં નિપજ બનાવશે પાણીનું અણુ દૂર કરીને, તો પાણીનું અણુ અહીંયાથી જેવો દૂર થાય પ્રોડક્ટ આ રીતે આવશે PH CH ડબલ બોન્ડ CH COCH3. હવે તમે અહીંયા શું કીધું છે, એક્સેસ ફોર્મમાં છે. એક્સેસ ફોર્મમાં હોવાના કારણે બીજું એક બેન્ઝાલ્ડિહાઇડ ફરી એની સાથે પ્રક્રિયા આપશે અને બીજો બેન્ઝાલ્ડિહાઇડ પ્રક્રિયા આપશે તો આ આલ્ફા કાર્બન રહ્યો, એની પાસે 2 હાઇડ્રોજન છે, એ 2 હાઇડ્રોજન અહીંયાથી દૂર કરશે, અહીંયાથી પાણીનું અણુ દૂર કરાવશે -H2O અને એમાંથી નિપજ આ રીતે બનાવશે PH CH ડબલ બોન્ડ CH CO અને અહીંયા CH બાકી રહ્યો, એની સાથે આ ભાગ જોડાશે તો ડબલ બોન્ડ CH PH, જેને કહેવાય છે ફોરોન. તો આ ઇક્વેશન તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે વધુ પ્રમાણમાં આલ્ડિહાઇડનો ઉપયોગ કર્યો જેની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી ત્યારે આવી એક નિપજ પણ એની અંદર એ બનાવી શકતો હોય છે. તો આ રિએક્શન્સ બધી આપેલી છે, જે બધી જ પ્રક્રિયાઓ શું બતાવે છે આપણને, ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાઓ દર્શાવે છે. ઓકે, તો નોંધ કરી લેવાનું છે તમારે, અને આ બધી એક્સ્ટ્રા તમારે કઈ રીતે જવાબો લખવા એના વિશેની મેં માહિતી આપેલી છે. કોઈ પણ રિએક્શન બનાવવાની થાય તો પહેલાં કન્ડિશન ચેક કરો. કન્ડિશનની અંદર જોવાનું કે 2 સમાન આલ્ડિહાઇડ આપેલા છે અને એની પ્રક્રિયા આલ્ફા હાઇડ્રોજન બંનેની છે, 2 સમાન આલ્ડિહાઇડ છે, 2 સમાન કીટોન આપેલા છે અને ડાયલ્યુટ NaOH વડે પ્રક્રિયા છે તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપો. પણ જો બંને અલગ અલગ આલ્ડિહાઇડ, બંને અલગ અલગ કીટોન આપેલા હોય, અથવા એક આલ્ડિહાઇડ અને એક કીટોન આપેલો હોય, અથવા એક આલ્ફા હાઇડ્રોજન હોય ને એક આલ્ફા હાઇડ્રોજન ધરાવતો ન હોય તો પછી ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રકારની જ પ્રક્રિયા દર્શાવી છે. ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર, જેમાં આપણે બીજી એક પ્રક્રિયા ભણવાની છે જેમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય એવા સંયોજનો કઈ પ્રક્રિયા આપી શકે છે, તો જેના માટે આપણે કેનિઝારો ક્રોસ કેનિઝારો પ્રક્રિયા સમજીશું. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.